હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? એ તો મજામાં જ હશો. અને સવારની શરૂઆત થઈ ગઈ છે ને હું બનાવું છું મારા માટે ચા. કેમ કે ચા પીધા વગર તો આગળ બીજું કંઈ જ કામ થવાનું નથી. તો હું મારા એકલીના માટે, કેમ કે સવારમાં હું એકલી જ ઉઠી છું, પ્રિયાંશના પપ્પા તો ઊંઘ્યા છે, તો હું મારા માટે ચા બનાવું છું. કોને કોને ચા પીવી છે આવી જાઓ મારી જોડે ચા પીવા. પહેલાં આપણે 1 કપ ચા પીશું, પછી જ આગળ બધું કામ ચાલવાનું છે. તો મેં ચા મૂકી દીધી છે અને મારી ચા થઈ રહી છે. અને હું હવે બેસી જાઉં છું અંદર બેડરૂમમાં મસ્ત ચા પીવા માટે. એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો બારીમાંથી. તો ચા પીતા પીતા હું કંઈક વિચારતી હતી અને પછી મેં કીધું ચલો છોડો. અને સવારે હું લાગી ગઈ છું કામમાં. ચાદર સરખી કરી અને ચાદર સરખી કર્યા પછી હું વાળી રહી છું કચરો. કેમ કે ચા પીધા પછી જ આપણે બીજું બધું કામ આપણાથી થવાનું છે. તો મેં આખા ઘરમાંથી વાળી લીધો છે કચરો, બેડરૂમમાંથી, હોલમાંથી ને કિચનમાંથી. હું વાળી લઈશ આખા ઘરમાંથી કચરો વાળ્યા પછી નહીં ધોઈને આપણે કરવાના છે દીવાબત્તી. તો કરી લો દર્શન. દીવાબત્તી થઈ ગઈ છે. અને સવારના ટિફિન માટે આપણે બનાવવાનું છે મગભાતને કઢી. તે તો હું તમારી સાથે શેર નહીં કરી શકું. અને આવી ગઈ. તો જો આ પ્રિયાંશે અમારા કંઈક મંગાવ્યું છે ઓનલાઈન. કેટલા દિવસથી મંગાવ્યું હતું? 19 તારીખે મંગાવ્યું હતું. આજે આવી ગયું છે. જોઈએ આ શું છે, બતાવું હું તમને. શું છે આ? અને બિઝનેસ ગેમ હે. બિઝનેસ ગેમ જો 5 in 1. એમાં દેખો આ બોર્ડ ગેમ આવે, એમાં લૂડો, કાર રેલી, આ સાપ સીડી અને ક્રિકેટવાળી ગેમ હે. એમાં ઓપન કરીએ ને તો આમાં દેખો બિઝનેસ ગેમ આવે. પણ તે આવું પહેલાં બી મંગાવ્યું હતું. કેટલી વાર મંગાવ્યું? પણ એમાં ફાટી ગયો છે. એ ગુજરાતી વેપાર, ઇંગ્લિશ વેપાર. દેખો આંબેડા ગોટી આવે, આ 2 ડાઈસ આવે. પછી આમાં જો એમાં અલગ અલગ બધાની આમની ટિકિટ આવે. અને આ દેખો પ્લાસ્ટિક કોઇન્સ આવે ટોટલ 500 થી 10,000 સુધીના, 50 થી 10,000 સુધીના આ ટિકિટ્સ આવે. અહીંયા ગોટીથી મૂકી રમવાનું હોય. તો આપણે જેટલા પડીને અહીંયા આવીએ ને એ ટિકિટ ખરીદવાની. આપણે બધાના ઇક્વલ પૈસા મળી જાય. એ પૈસા બેંકમાં આપીને ટિકિટ ખરીદવાની. પછી એમાં બીજું કોઈક આવે ને ત્યાંથી આપણે ભાડું દેવું. તો આ કેટલા દિવસ ચાલશે? આ તો બહુ ચાલે. હવે જૂનો વેપારમાં ના ચાલે તો ગુજરાતી વાળો. પછી આના પછી કંઈક બીજું નવું આવશે હે મંગાવવાનું? ના એટલે વારાફરથી કંઈકનું કંઈક મંગાવતું જ રહેવાનું હે ને? ના ભાઈ ના, હવે ના મંગાવું. કેટલું બધું મોંઘું પડ્યું છે, હવે ના મંગાવું. કેટલાનું આવ્યું? 175. 175. પણ જીપે કરે એટલે, નતર કેશ ઓન ડિલિવરી કરે તો 200 રૂપિયામાં પડે. અચ્છા, કંઈ વાંધો નહીં. આમાં આપણે રાત્રે રમશું. સારું. તો આપણે રસ તો તૈયાર છે, પણ આપણે પૂરી માટે ફટાફટ આપણે લોટ બાંધી લઈશું. કે રસ મારા સસરાએ કાઢીને રાખીએ તો એટલે આપણે બટાકાનું શાક ને પૂરી જ કરવાની છે. એટલે હું ફટાફટ લોટ બાંધી લઈશ. લોટને હું બરાબર મસળીને બાંધી લઈશ. ત્યાં સુધીમાં એને હું મૂકી દઈશ બાંધીને, જ્યાં સુધી હું શાકની તૈયારી કરીશ. તો લોટ મારો બંધાઈ ગયો છે. હવે હું ફટાફટ બટાકા સુધારી લઈશ. અને ત્યાં સુધીમાં તો મને એટલી બધી તરસ લાગી ને તો મેં કીધું ના, પછી પહેલાં હું પાણી પી લઉં. પછી બટાકા સુધારીને મેં મસ્ત રીતે ધોઈ લીધા છે બટેકાને. અને બટેકા સુધારીને મેં કુકર મૂકી દીધું છે. તેલ નાખીને મૂકી દીધું છે ગરમ થવા માટે. હવે મારે વઘારી લેવાનું છે. તો સિમ્પલ રેસીપી છે. રાઈ, જીરું, મેથીના દાણા અને હિંગ નાખી છે. અને એમાં મેં નાખી દીધી છે થોડી હળદર અને થોડું લાલ મરચું. અને એમાં હું ફટાફટ નાખી દઈશ બટાકા. અને બટાકા નાખ્યા પછી મેં બધા મસાલા નાખી દીધા અંદર. અને ફટાફટ ટામેટું સુધારીને પણ નાખી દીધું છે. અને હવે હું મસ્ત બટાકાને શેકાવા દઈને હું એમાં પાણી નાખી દઈશ. અને પછી હું કરી દઉં છું કુકર બંધ. અને શાક થઈ ગયું છે. શાક થયા પછી મેં કરી લીધી છે ફટાફટ પૂરી. કેમ કે ભૂખ પણ લાગી. આવી જાવ, કોને ખાવી છે પૂરી. અને બટાકાનું શાક પણ આપણું તૈયાર છે. અને આ રહ્યો આપણો રસ. જેને જમવું હોય આવી જાઓ. જો રસ, પૂરી અને બટાકાનું શાક. અને અમે તો બેસી ગયા છે જમવા માટે. ચલો, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. રાતના અમારા 10 તો વાગી જ જાય છે જમવામાં. અને પછી મેં ફટાફટ વાસણ ઘસી લીધા છે. વાસણ ઘસીને મારે કરવાનું છે કિચન સાફ. કિચન સાફ મેં કરી લીધું હતું, સોરી. પછી વાસણ ઘસીને જોઈ લો અમારું કિચન. આજનો છે ફૂલ વ્લોગ. કેવો લાગ્યો? કાલે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.